ચલો આ છે એ આપણું સર્ચ બાર છે. હવે આ સર્ચ બાર ઉપર આપણે ક્લિક કરી અને આપણે એમાં કરવાનું પેન્ટ સર્ચ. પેન્ટ સર્ચ કરી અને ત્યાં ડબલ ક્લિક કરવાનું એટલે આપણો જે પેન્ટ પ્રોગ્રામ છે એ થઈ જાય ઓપન. ત્યારબાદ અહીંયા ઘણા બધા શેપ્સ આપેલા છે. હવે આને ડ્રોપ ડાઉન કરો તો જેટલા શેપ્સ હશે એ બધા તમને અહીંયા બતાવશે. હવે આપણે જે શેપ જોઈએ છે એ એકવાર સિલેક્ટ કરી અને લેફ્ટ કી પ્રેસ લોંગ પ્રેસ કરી રાખશું એટલે આપણે જે સાઇઝનું જે શેપ જોઈએ છે એ આપણને અહીંયા બતાવશે. જેટલી સાઇઝનું જોઈએ છે ત્યાં સુધી રાખી અને લેફ્ટ કીને મૂકી દેવાની. ત્યારબાદ હવે એને કલર કરવો હોય તો અહીંયા ઉપર આપેલો છે તમને કલર બાર ટૂલ. એને સિલેક્ટ કરી અહીંયા કલર 1માં તમારે જે કલર જોઈએ છે એને સિલેક્ટ કરવાનું અને પછી અહીંયા જે સર્કલ આપણું છે એમાં આવી અને આપણે લેફ્ટ કી પ્રેસ કરી દેવાની એટલે જે કલર છે એ ફિલ થઈ જશે. એના પછી અહીંયા આપણને આપેલું છે સિલેક્ટ આપણે સિલેક્ટ કરશું અને પછી અહીંયાથી તમારે બોર્ડર આપી દેવાની. એના પછી હવે આને આપણે જોતું નથી આ સર્કલ તો શું કરશું તો કે આ સિલેક્ટ કરેલું છે ત્યાંથી કરી દેશું કટ એટલે જે આપણે શેપ કરેલો છે એ આપણો વયો જશે.